ઓમ નમસ્કાર. મારી ચેનલ જોનાર તમામ ભાઈઓ બહેનોને નમસ્કાર. અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને આ ગરમીના કારણે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી રહેલા છે અને હાર્ટ એટેકનું પ્રમાણ પણ વધતું જાય છે મિત્રો. તો હાર્ટ એટેક આવવાના કારણોમાં મુખ્ય કારણ કોઈ હોય તો પાણી પ્રયોગ. ઉનાળાની અંદર શરીરને પાણીની જરૂરિયાત હોય અને ઘણા માણસો પાણી પીતા નથી, પાણીનો પ્રયોગ બરાબર કરતા નથી અને એના કારણે હાર્ટ એટેક આવે છે મિત્રો. પાણી ખૂબ જરૂરી છે. ઉનાળાની અંદર, ગરમીની અંદર શરીરને પાણીની જરૂરિયાત હોય. એ જરૂરિયાત પૂરી કરવા માટે તમારે અડધો કલાક, કલાકે અડધો ગ્લાસ, 1 ગ્લાસ પાણી પીવું જ જોઈએ. પરસેવો ભલે નીકળે પણ પાણી પ્રયોગ ચૂકવો ન જોઈએ મિત્રો. કારણ કે જેમ વધારે પાણી પીતા રહેશો, પાણીનું ધ્યાન રાખશો શરીરની અંદર, એટલા તમારું હાર્ટ એકદમ સરસ રીતે કામ કરશે મિત્રો. બીપીના પેશન્ટ હોય, ડાયાબિટીસના પેશન્ટ હોય, કોલેસ્ટ્રોલના પેશન્ટ હોય, એના માટે તો પાણી રામબાણ છે મિત્રો. વધારે પડતું પાણી પીશો તો તમને કોલેસ્ટ્રોલની તકલીફ મટી જાય, બીપી કંટ્રોલ રહેશે, ડાયાબિટીસ કંટ્રોલ રહેશે અને બીજા ઘણા બધા લાભ પાણીના કારણે થાય છે. કબજિયાત નહીં રહે. એટલે મારી વિનંતી છે કે આ ઉનાળાની આ ધગધગતા તાપની અંદર અને વધારે પડતી ગરમીમાં પાણી પ્રયોગ કરવાનું ચૂકશો નહીં મિત્રો. અને શક્ય હોય ત્યાં સુધી માટલાનું પાણીનો પ્રયોગ કરો. ફ્રીજના પાણીનો પ્રયોગ ઓછો કરો અથવા સાવ બંધ કરી દો અને એવું લાગે તો થોડું ઘણું એનો પ્રયોગ કરો. અને જો માટલાના પાણીનો જ પ્રયોગ કરશો તો અતિ ઉત્તમ ઉનાળાની અંદર. અને હાર્ટને બચાવવા માટે તમારે આ પ્રયોગ કરવો ખૂબ જરૂરી છે મિત્રો. ઘણા માણસો પાણી નથી પીતા, પાણી પીવામાં એનું ધ્યાન નથી હોતું, શરીરની અંદર જ ધ્યાન નથી હોતું કે પોતાની તંદુરસ્તી જાળવવી એ આપણા હાથમાં છે, એ ખ્યાલ નથી હોતો. એટલે નિયમિત ઉનાળાની અંદર ખૂબ પાણી પીવાનું રાખજો મિત્રો, કે જેના કારણે તમે હાર્ટ એટેકથી બચી શકશો મિત્રો. ખૂબ જરૂરી છે આ. અને બીજું, યોગની અંદર કે ઉનાળાની અંદર ખાસ મહત્ત્વના 2 પ્રાણાયામો છે. એક શીતલી પ્રાણાયામ અને શીતકારી પ્રાણાયામ. આ પ્રાણાયામોનો જો તમે એનો અનુભવ કરશો તો જબરજસ્ત લાભ મેળવી શકશો. જ્યારે તમને તરસ લાગતી હોય, પરસેવો ખૂબ વળતો હોય અને ખૂબ ગરમી લાગતી હોય, ત્યારે આ પ્રાણાયામ કર્યા જેવા પ્રાણાયામો છે. શીતલી પ્રાણાયામ કેવી રીતે કરવાનું જોઈ લો. અહીં ધ્યાન આપો બરાબર. જ્ઞાન મુદ્રામાં બેસવા, સિદ્ધાસનમાં બેસી આંખો બંધ કરી આ પ્રમાણે ફૂલ શ્વાસને ભરો, રોકી રાખો, બંને નસકોરે શ્વાસને છોડી દો. આ શીતલી પ્રાણાયામ છે. જીભને આ રીતે વાળી દેવાની, ફૂલ શ્વાસ ભરી લેવાનો, રોકી રાખવાનો, બંને નસકોરે શ્વાસને છોડી દેવાનો. 3 વખત, 5 વખત, 11 વખત આ શીતલી પ્રાણાયામ તમે કરી શકો છો. બીજું શીતકારી પ્રાણાયામ. બંને દાંતને આ રીતે ભેળા કરી દેવાના. આ પ્રમાણે ફૂલ શ્વાસ ભરો, રોકી રાખો, છોડી દેવો, આંખો બંધ રાખવાની. 3 વખત, 5 વખત, 11 વખત કરશો તો તરત શરીરની અંદર ગરમીનું પ્રમાણ ઘટી જશે, પરસેવાનું પ્રમાણ ઘટી જશે અને આ તમારું શરીર તંદુરસ્ત રહેશે. બીપી પણ કંટ્રોલ થાય. શીતલી અને શીતકારી પ્રાણાયામ કરવાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે. એટલે ઉનાળામાં ખાસ મિત્રો આ કાળજી રાખજો પાણી પ્રયોગની. બીજી વાત કરી દઉં કે ખાસ ઋતુ પ્રમાણેના જે ફળ આવતા હોય, તરબૂચ, ટેટીનો ખૂબ પ્રયોગ કરજો મિત્રો. કેરીનો પ્રયોગ કરજો અને ખાસ ડુંગળી ખાવાનું રાખજો. બપોરના સમયે 1 ડુંગળીનો પ્રયોગ જમતી વખતે ખાસ કરજો મિત્રો. ડુંગળી તો ખૂબ જરૂરી છે હાર્ટ માટે અને ઉનાળાની આ ગરમીમાં લૂ નથી લાગતી મિત્રો. આ એનો ડુંગળીનો લાભ છે મિત્રો. એટલે દરરોજ ડુંગળી ખાવાનો પ્રયોગ તમે શરૂ કરી દેજો. અને જે હાર્ટના પેશન્ટો છે એ તો ખૂબ કાળજી રાખજો આ ઉનાળાની ગરમીની અંદર, કારણ કે એના જ કારણે હાર્ટ એટેક આવતા હોય, હાર્ટની તકલીફો હોય અને તમે કાળજી ન રાખો તો હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય. શરીરને સાચવો તો શરીર આપણું તંદુરસ્ત જ રહેશે મિત્રો. અને મારી જેમ જો નિયમિત યોગ સાથે જોડાશો તો તંદુરસ્તી તમારા હાથમાં જ છે મિત્રો. નિયમિત યોગ અને મારી આ ચેનલની અંદર પણ ઘણા વિડીયો યોગના છે. તમે ઘેર બેઠા યોગ શીખી શકો છો. એટલા માટે મેં વિડીયો મૂક્યો છે કે ઉનાળામાં હાર્ટ એટેકથી બચવા માટે પાણી પ્રયોગ અને ખોરાકમાં ધ્યાન આપો તો તમને તંદુરસ્તી
મેળવી શકશો, તંદુરસ્ત જીવન જીવી શકશો મિત્રો. નમસ્કાર.